બાપુ એકવાર હું મારા ફામે બેઠેલો મારી વાડીએ, અને ભૂરાના લગ્ન થઈ ગયેલા, અને 15 દી પછી આવ્યો. 15 દી પછી મને કે બધું ઉઈદ લાગે. અરે મેં કીધું લગ્ન છે હજી 15 દિવસ જ થયા, નાના ઘડીકમાં શું થયું? મને કે મજા જ નથી આવતી. ધીલે દમે એટલા દલોપ તલીએ ને તો અંધાલું અંધાલું જ લાગે. હા, માલી બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. અને હકીકત કહો, છોકરાની હાજરીમાં કોઈ બાંધવું નહીં, બાળકોની હાજરીમાં કોઈ બે માણે બાંધ. જોકે હવે તો બાંધતા જ નથી કોઈ. હા, બાકી છોકરાની હાજરીમાં નહીં બાંધવાનું. બાકી અમુક સુધરેલા બાંધે ને બાપુ, જોવા જેવું. તમે ચાવ કૂતરા જેવા છો. ઓલો શું કે તું કૂતરી નહીં, તમે કૂતરા નહીં, તું કૂતરી. તા છોકરા બોલ્યા તો અમે ગલુડા ને તમારા. બાળકોની હાજરીમાં નહીં એવા ખતરા કરે. એટલે ગુગો આ ભૂરો હાવ માયાભાઈ હાવ ઉડી ઉડી લાગે. મારે બા બોલે તો ત્યારે કૂતરી ભરતી હોય, મારા બાપા બોલે ત્યારે ગધેલો ભૂગતો હોય. મેં તને થઈ હું ગયું છે શું? આટો ગયા. મૂળ એની પત્ની આટો ગયેલી, એના ઘરના વૈયા જતા ઉડ મીડું લાગવા. આનું નામ પ્રેમ કહેવાય સાહેબ. મને કે હવાલનો બસ સ્ટેન્ડ ઉભો હતો, એને આજ આવી જવાનું કીધું હતું. એ રૂતની બધી બસ જોઈ. આદું માના માયાભાઈ ન ઉતર્યું, આખો દી એકલી દોચ્યું જ ઉતર્યું, એકલું દોચ્યું. છેલ્લી બચે તો કંડક્ટરનો કાટલો પકડી લીધો. હાલા માના ઉતાર, હાલા માના, હું ખોખા ભલે ભલે ધોયલા આવો છો. કંડક્ટર મારી લીધો કે એ નો આવે એમાં અમે શું કરી. એટલે પછી કંતાલીને તમારી પાસે આવી ગયું. તો મેં કીધું કામ કરીને ફોન કર. એલા લે દો, એ તો ભૂલાઈ ગયું. આપણે ત્યાં મોબાઈલ તો છે ને, લગાડ્યો ફોન. ઓલી દીકરી એની મમ્મી પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી. અને વચ્ચે વાત કહું બાપ, દીકરીના લગ્ન થઈ જાય અને 15 મહિને પછી એકવાર આટો આવે ને ત્યારે એકાંતમાં દીકરીની માં અને દીકરી બે બેઠા હોય, એ વાતો કરતા હોય ને ત્યારે આખા ઘરના સંસ્કારને ખબર પડી જાય. માં પૂછે માથે હાથ મૂકીને, કેમ છે બેટા બધું? માં બરાબર છે બધું. આપણે બંગલો છે ને એમ, અમારે ત્યાં ફ્લેટ છે. તારી જેવી જ મારે હેતાળી માં સાસુ છે, ભારુડા જેવા દેરિયા જેઠિયા છે. માં મારી ચિંતા ન કરતી. માએ આહુડા લુસ્તી લુસ્તી કે બસ બેટા ધ્યાન રાખજો, કોની દીકરી છો એ જોજે. બાકી અમુક તો હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈને આવી. જાતા આવે નોખી ન થાતો મારા પેટની ને એ બ્રાન્ડ બગાડીમાં બ્રાન્ડ બગાડી. અરે એક દીકરી હારે જતી હતી ને સાહેબ, દીકરી હારે જાય તો બેન રોવે ને દીકરી પરિવારના. આખો પરિવાર રોતો હતો, આ દીકરી નહોતી રોતી. બોલો, બા રડે, મોટી બા રડે, બેનપણીઓ રડે. અને આ તો વરરાજો બે બાવડું પકડીને ઠેઠ ગાડીએ પગ્યા. દરવાજો ખુલી ગયો ગાડીનો, અને ઓલ્યું પછી પાછળ રડતી રડતું આવજો બેની, આવજો કાગળ પતેલ લગજો. તો વરરાજો ઓલે હાળિયું રોચ્યું છે એની સામે જોતો. વરરાજાને કોણી મારી, હું ન્યા ટગર ટગર જોવા બેહો ને ગાડીમાં, તમારા ડોળાને હક ન લાગતું. એમ કરીને પાછી ફરી, હું બીજું ગાંગરો છો ખોટે ખોટ્યું રોવા બેઠ્યું. રો હું પહેલી વાર હારે જાઉં છું તો રગવા મળ્યું ને. પછી ખબર પડી એટલે તારી માં રડે છે બિચારી કે દીકરી હવે ડાય થઈ રહે છે. બધો આધાર છે આ દેશની દીકરી ઉપર. સંસ્કૃતિ અને રાષ્ટ્રનો આધાર સ્તંભ હોય તો આ દેશની માં છે. એ એવા સંતાનને જન્મ આપશે બાપુ. અને બાપુ આ શૈલેષ દાદાને બધાને ખબર છે, મહિનો મહિનો મૌન અને મારો યજ્ઞ આખો શ્રાવણ મહિનો હોય. હમણાં બાપુ મને સપના બહુ આવે છે. અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. નરુ સત્ય કો માવું, અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એને પાછું જન્મવું છે, માવું ને ગોતે છે. આજ ભાવેણાને આંગણે એક આ તમારો ભાઈ કયો, દીકરો કયો, એક તમારી પાસે ભીખ માગે.
જેની બેન દીકરી સારા દિવસો દેખાય, પછી એના સાસુ હોય કે પછી એના માં હોય, દીકરીને તેડી આવ્યા હોય, એનું 8 મહિના પૂજા કરજો એ દીકરીને અને કહેજો બેટા 8 મહિના મોબાઈલ મૂકી દે એક બાજુ અને લઈ લે ભાગવત હાથમાં, લઈ લે રામચરિત્ર માનસ હાથમાં અને 8 મહિના કેવલ પાઠ કરે ભાગવતના. પછી દીકરી દીકરાને જન્મ દે અને કેવલ 8 મહિનાનું થાય પાછું, અને એની અંદર જો તમારે એના સંસ્કારના લક્ષણ ન દેખવા મળે તો માયો આયર જાહેરમાં કહે છે હું ગાવાનું બંધ કરી દઈશ. છે તો 16 મહિનાની વાત ને, ક્યાં યુગ વયો જવાની વાત છે? કરો ખતરો કોઈને વર્તમાનમાં કઈ હોય. આખું ઘર એવી પ્રાર્થના કરે 8 મહિના, હે કુળદેવી, હે ઈષ્ટદેવ, હે સદગુરુ ભગવાન, અમારી ઘરે પવિત્ર ચેતના ઉતારજો. એનું આવાહન કરો કે અમારી ઘરે દિવ્ય ચેતના પધારે જે રાષ્ટ્રનું કલ્યાણ કરે. જીજાબાઈએ આ કર્યું છે, જયવંતાબાઈએ આ કર્યું છે. ત્યારે રાણો પ્રતાપ મળે છે, જીજાબાઈ આ પ્રાર્થના કરે છે ત્યારે શિવોજી મળે છે. એવી અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એ દોનો દંપતી લક્ષ્મી નારાયણ જેવું જીવન જીવવા મળે છે. એટલે કહું છું કે અતિ મૂલ્યવાન કોઈ જીવન હોય તો એ દાંપત્ય જીવન છે. આનાથી બીજું મૂલ્યવાન જીવન ન હોય શકે. બાકી હમણાં હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો જન્મતા આવે બાપુ નકર તો જે વસ્તુ રડે તો જ સારું લાગે. બાળકને આ ડોક્ટર બધા જે બેઠા એને ઊંધું રાખીને ગરમ પાણી નાખીને થપથપાવે, કફ કાઢે. હા, આની ઉપર મને લાગ્યો જીવનનો પહેલો પીરિયડ છે સ્વચ્છતા અભિયાન. અંદર અને બહાર સ્વચ્છ રહ્યો. બાપુ વાસરુને જન્મ આપે, ગાય તો જીભે જીભે સ્વચ્છ કરે છે, પીડ્યું નથી રહેવા દેતું. આપણું અંદર અને બાહ્ય જીવન એ સ્વચ્છ બની જાય. બીજાની માટે કઈક સારા વિચારો માંગવાનું મન થઈ જાય. કોકનું દુઃખ અહીંયા કાળજામાં લાગી જાય અને 18 વરણ જ્ઞાતિ જાતિના ભેદ મૂકી દે, પક્ષપાત મૂકી દે. હમણાં મને કે વાત કરી સાહેબ, અમે બેઠા હતા અને એક બહુ મોટા પત્રકાર બેઠેલા, બરોબર ને કે અને અમે ઉપલેટાની ચોકડીએ બેઠેલા, ગધેથર બાપુને ત્યાં પ્રોગ્રામમાં ગયેલા. બાપુના ખૂબ આશીર્વાદ લીધા. રાતે વાસુદેવ બાપુ હતા અને ત્યારે આ કે એમ બોલ્યા, ભાઈ ભલે દુનિયા જીતુભાઈ ને ગમે એમ કે, પણ મારે આજ કામ હતું, મેં ફોન કર્યો અને એ માણસે બધા કામ પડતા મૂકીને મારું કામ કર્યું, પક્ષપાત ન કર્યું. આવા દરેક માલી પક્ષપાત વયો જાય. હા, ચૂંટણી આવે ત્યારે જે તમારે કરવું એ લડી લો, પણ વર્તમાનમાં જેની પાસે સારા વિચાર હોય એને સ્વીકારો, સારી વાતને સ્વીકારો. મને ડાયાબિટીસ હોય ને થાળીમાં ઢેફલું આવ્યું, મારે ન ખાવું જોઈએ. પછી એમ કે જમવામાં કે હે કે નથી, પણ તને કોણ બાપ ના સમજે? મૂકી દે ને ઢેફલું. કોઈ બધું સારું બધામાં નહીં હોય. માયા આયર એટલો પ્રોગ્રામ કરે, બધા સારા પ્રોગ્રામ નહીં હોય, કોઈને નહીં ગમ્યા હોય, પણ ક્યારેક ક્યાંક સારું બોલાવી દે. બાપુ જોક્સ ને એ તો અમારું માધ્યમ એક હોય છે, પણ એખાદી વાત અમારી બેન દીકરી લઈ જશે ને અને એમાંથી કોઈ એમ કે ભાઈ કન્યો જન્મ છે ને, તેથી અમારા જાગરણ પૂરા થશે. મારા વરરાજાને રાજા શું કામ બનાવવામાં આવે? વરરાજાને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે? ઈ માટે લગ્ન પછી ઈ શેરીએ પાછો નીકળે ને ત્યારે યુવાનને વિચાર આવે કે આ શેરીએ મને રાજા તરીકે જોયો છે, આ શેરીએ મારા ગીત સાંભળ્યા છે, આ શેરીએ મારે ઢોલને હરણાય સાંભળ્યા છે. હવે મારે જેવા તેવા ડગલા બજારે ન ભરાય, આ ભીતુની મારે આબરૂ રાખવી જોવે, કારણ કે આ ભીતુએ મને રાજા તરીકે જોયો છે. પછી એની અંદર ફરક પડવા મળે. ઉત્તમ આવા સપના આવે છે, દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે. ઘરેથી તો ચાલુ કરવું જ પડે. આ સમય મેં કીધું એમ ઉર્જાવાન થઈ રહ્યો છે. કોઈનો કાર્યક્રમ મોળો નથી જાતો, કોઈનો મઢ મોળો નથી, કોઈનો થડો મોળો નથી, કોઈ ગામમાં મંદિર મોળું નથી. ઘટે છે વિચાર. સંકલ્પ કરી લેજો કે
કે દી હાથમાં હું મંદિરની આજુબાજુ જ્યાં હશ ત્યાં ભલે બહારગામ જતો હોઉં, હાઈવે ઉપર જતો હોઉં, 7 વાગવાનો ટાઈમ થાય તો જે પેલું ગામ આવે એ ગામમાં હું ગાડી લઈ લઈ અને એ ગામના મંદિરે હું 110% આરતી કરીશ. એ આરતી કરવા માણા વયો જાય, ઘરે હશે ત્યારે 100%. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ. ઘરે જેમ કહેવાય કે હવારમાં 6 વાગે ઘરે ઘરે ઝાલરું મળે વાગવા, તેથી સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા અમાર. પૂરા પેલા કહો અમાર ગુગો એના સાહેબ લગ્ન થયા ને એટલે ત્યારે કઈ જોઈને નહોતું કર્યું સંબંધ. એ તો હવે આ બધા ભાગશાળી તે જોઈને સંબંધ કરે છે. પેલા આવું હતું જ નહીં, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો બેનું ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી ભાઈ. અને કારણ કે ફેરાય તે લાજમાં કઢાતા હતા ને ફરાતા હતા. આપણે ઘણું જોઈએ પણ એ સનગ્લાસ લાજ હોય એ જોઈએ કે આપણે એનું મોઢું ન જોઈએ કે ખાલી હસ્તમિલાપ વખતે એટલું ટચ થાય. અમારે ઘોઘાન જાનમાં લઈ ગયા ને તો હસ્તમિલાપ કર્યો કે અરે મેં કીધું મને કે ગલતી ચાહે. 2 જણા માંડ હાથ પકડી રાખ્યા ને એનો હસ્તમિલાપ કર્યો. પરણીને ઘરે આવ્યા બાબુ, કોડી કડે રમી લીધો ગુગો, લાલ લુંગી ડોકમાં. પણ મૂળ ઘાંઘો છો કારે હું જોઈ લઉં કેવા છે. જેવા મહેમાન જમી લીધા જ્યાં એકાંત, કારણ કે મર્યાદા ત્યારે એ એકાંત જોઈ અને જેવો ઓરડામાં ગયો તો ગણે થાપના પાસે બેન બેઠેલી. પણ આમ જા ઘૂંઘટ ઊંચો કર્યો તો ઘૂઘો સકરી ખાઈને પડી ગયો. ઓય બાપા, ડુંગળી જેવડું દાણા, ડુંગળીની જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, ડાળિયા દાણા જેવા આંખ્યું, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીઓ, ભેહું ભેગી કરી જે વાન થાય એવો વાન, એમાં પાછી લાલી કરેલી અને એમાં ઓલી જડ વજડ દાંત કાઢ્યા તા તો ભખ દીને પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. તો ઓલી નવી નવી એને એમ થયું કે આ રોયાને વાય આવતી લાગે તો ડુંગળી ભાગીને હું ગાડી પાણી સાટ્યું. 15 મિનિટે ભાનમાં આવ્યું. દીકરી એમ કીધું કે હજી પરણીને હાલી આવું. હા આમ શું કરો, કાલે હું પાણીની હેલ ભરવા બજારમાં નીકળું તો હું પગે લાગીને કહું મને એટલું તો કયો કે મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો, ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય, આમાં કોણ ભણના દીકરો તારી હામો મીટ માંડે એમ છે. લાજનો ઉલાળ્યો કરી નાખ. અને રહી વાત લાજ કરવાની, તારે લાજ કાઢવી તો મારી એકની કાઢીએ, મને જીવવા દેવો.